નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને આજે આવી છે એક અગત્યની જાણકારી। તો પેન્શનર મિત્રો, શું છે આ અગત્યની જાણકારી તે જાણવા માટે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને એક દિલથી નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે ખૂબ મહેનતથી અને ખૂબ ખંતથી અને ખૂબ દિલથી વિડીયો બનાવતા હોઈએ છીએ, જેથી કરીને તમે આપણી ચેનલ દ્વારા સરળતાથી માહિતગાર થઈ શકો। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે, તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આગામી 8મા કેન્દ્રીય પગાર પંચની આસપાસ ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં રસ વધી રહ્યો છે, કારણ કે મુખ્ય પ્રશ્ન એ રહે છે કે પગાર કેટલો વધશે। તો ચર્ચાના કેન્દ્રમાં ફિટમેન્ટ ફેક્ટર છે, જે નવા પગાર પંચ હેઠળ હાલના મૂળભૂત પગારમાં સુધારો કરવા માટે વપરાતો ગુણાકાર સૂત્ર છે। તો નવું માળખું લાગુ થયા પછી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં આ એકલ સંખ્યા મુખ્ય ભૂમિકા ભજવે છે। તો સંદર્ભ માટે 7મા પગાર પંચે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો, જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં મદદ છે તે મળી હતી। તો ખાસ કરીને જે 8મા પગાર પંચની આસપાસ ચર્ચા શરૂ થઈ રહી છે, તો તેમાં ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણો રસ એટલે કે ઇન્ટરેસ્ટ પણ વધી રહ્યો છે, કારણ કે મુખ્ય પ્રશ્ન એ છે કે પગાર કેટલો વધશે। તો પગાર વધારવા માટે સૌથી વધારે અગત્યનું પરિબળ માનવામાં આવતું હોય તો તે ફિટમેન્ટ ફેક્ટર છે। તો ફિટમેન્ટ ફેક્ટરની મદદથી નવો મૂળભૂત પગાર છે તે શોધી શકાતો હોય છે। તો ખાસ કરીને 7મા પગાર પંચે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર જ્યારે લાગુ કર્યો હતો અને જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને સીધો 18,000 રૂપિયા થઈ ગયો હતો। તો ત્યારબાદ વાત કરીએ તો હજુ સુધી સત્તાવાર આંકડો નથી, પરંતુ ટેબલ પર અનેક દરખાસ્તો છે। તો સરકારે હજુ સુધી 8મા પગાર પંચ માટે કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરી નથી। જો કે વિવિધ કર્મચારી સંગઠનો અને નિષ્ણાંત જૂથોની અપેક્ષાઓ અને સૂચનો વ્યાપકપણે બદલાઈ છે। તો હાલમાં દરખાસ્તો નીચલા સ્તરે લગભગ 1.92થી ઉપરની બાજુએ 3.83 સુધીની છે। તો આ કર્મચારીઓ શું આશા રાખી રહ્યા છે અને નીતિ નિર્માતાઓ આખરે નાણાકીય રીતે શું વ્યવહારુ ગણી શકે છે તે વચ્ચે સ્પષ્ટ અંતર દર્શાવે છે। તો ખાસ કરીને હજુ સુધી કોઈ સત્તાવાર એવો આંકડો બહાર આવ્યો નથી, પરંતુ ટેબલ પર અનેક દરખાસ્તો અને અનેક મંજૂરીઓ છે તે મૂકવામાં આવી છે। તો ખાસ કરીને 1.92થી લઈને 3.83 સુધીની દરેક અરજીઓ છે તે દરેક સંગઠનોએ અલગ અલગ રીતે દર્શાવેલી છે। તો ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય સૂચનોમાં નેશનલ કાઉન્સિલ ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એ 3.83ના પરિબળ માટે દબાણ કર્યું હોવાનું કહેવાય છે। તો પેન્શનર જૂથોએ 3.25ની આસપાસ સૂચવ્યું છે, જ્યારે અન્ય ટ્રેડ યુનિયનોએ તેમની અપેક્ષાઓ 3થી નજીક રાખી છે। તો કેટલાક પ્રાદેશિક કર્મચારી સંગઠનોએ તો 2.86 અને 3.68ની વચ્ચે આંકડાઓની માંગ પણ કરી છે। તો વધુ રૂઢિચુસ્ત બાજુએ ભૂતપૂર્વ નાણાં અધિકારીઓએ જણાવ્યું છે કે બજેટના દૃષ્ટિકોણથી નીચું સુધારો લગભગ 1.92 વધુ વાસ્તવિક હોઈ શકે છે। તો ખાસ કરીને અલગ અલગ યુનિયનો અને અલગ અલગ સંગઠનોએ અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરો સૂચવ્યા છે, પરંતુ ભૂતપૂર્વ જે નાણાકીય અધિકારીઓ હોય તે એવું માની રહ્યા છે કે બજેટને ધ્યાનમાં લઈને લગભગ 1.92ની આસપાસ ફિટમેન્ટ ફેક્ટર છે
તે વાસ્તવિક રીતે હોઈ શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ઘરે લઈ જવાના પગારમાં શું ફેરફાર થઈ શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર સુધારેલા મૂળભૂત પગારને સીધી અસર કરશે. તો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 પર સેટ કરવામાં આવ્યો હોવાથી ગુણકમાં નાના ફેરફારો પણ પગારમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો સરકાર 2.57ની નજીકનો પરિબળ જાળવી રાખે છે, તો સુધારેલા લઘુત્તમ મૂલ્ય વધીને લગભગ ₹46,260 થઈ શકે છે. જોકે 3.83 જેવા ઉચ્ચ પરિબળને મંજૂરી આપવામાં આવે છે, તો આ આંકડો લગભગ ₹69,000 નજીક પહોંચી શકે છે. તો મૂળભૂત પગારની સાથે ઘરભાડું ભથ્થું એટલે HRA અને પરિવહન ભથ્થા જેવા ભથ્થાઓમાં પણ સુધારો થવાની અપેક્ષા છે. તો આવા સુધારા દરમિયાન મોંઘવારી ભથ્થાને સામાન્ય રીતે મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે અને પછીથી ફરીથી ગણતરી કરવામાં આવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો સમયરેખા અને આગળ શું અપેક્ષા રાખવી. સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી, જેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની ધારણા છે. જોકે અંતિમ અહેવાલ 2027ના મધ્યમાં રજૂ થવાની શક્યતા છે, એટલે કે વાસ્તવિક પગાર સુધારા 2027માં અથવા 2028ની શરૂઆતમાં અમલમાં આવી શકે છે. તો કમિશને કર્મચારીઓના સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ પણ 15 જૂન 2026 સુધી લંબાવી છે. તો અપેક્ષાઓ ઊંચી હોવા છતાં અંતિમ ફિટમેન્ટ પરિબળ ફક્ત ત્યારે જ જાણી શકાશે જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળ કમિશનની ભલામણોને મંજૂરી આપશે. તો ત્યાં સુધી બધા આંકડા પુષ્ટિ થયેલ પરિણામોને બદલે અંદાજો જ રહેશે દોસ્તો. તો દોસ્તો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.